ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ। સવારે આપણે રાજીતા મુજબ જાગી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈને અહીંયા ચા પીવા આવી ગયા છે। તો સવારની ચા પીને ચાલવા માટે આગળ પ્રયાણ કરીશું। અહીંયા તમે જુઓ કે સવારે ચાલતા ચાલતા ટોલ નાકું જામનગર રોડ ઉપર આવી ગયું છે। અહીંયા ખંભાળિયા જામનગર રોડ ઉપર ટોલ નાકું આવેલું છે, ત્યાંથી આગળ નીકળ્યા તો સવારે મોર્નિંગમાં એક એક્સિડન્ટ થઈ ગયો હતો, તે અમારી આગળ જ થયો હતો, પણ કોઈ જાનહાનિ થઈ નથી। ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા તમને એક રામજી મંદિર દેખાઈ રહ્યું છે, તો એ અહીંયા રામજી મંદિરના તમને હું દર્શન કરાવીશ। જોઈ લો, વિડીયોમાં તમને મંદિર દેખાઈ રહ્યું છે, એ જામનગર ખંભાળિયા રોડ ઉપર આવેલું છે। અહીંયા પગપાળા જતા આપણા સંઘના માણસો આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। અને સવારના મોર્નિંગના અહીંયા વાદળવાયું વાતાવરણ અને ધુમ્મસ કાશ્મીરની જેવી હાલત થઈ ગઈ છે। તમે જોઈ લો કે અહીંયા વાદળમાં ધુમ્મસ છવાઈ ગયું છે, કંઈ સવારે મોર્નિંગમાં દેખાતું નથી। તો આપણે આગળ ચાલી રહ્યા હતા તો અહીંયા મોટી મોટી ક્રેન જોવા મળી રહી છે, જે મોટા કન્ટેનર ઊંચા કરવા માટે કામ લાગતી હોય છે। અહીંયા મોટા કન્ટેનર ઊંચા કરીને મૂકવા માટે ક્રેનો મૂકેલી છે। મિત્રો, અહીંયા સુરત દાદા ઉગી ગયા છે, સવારે જોઈ રહ્યા છો કે સુરત દાદા ઉગી ગયા છે। અને અહીંયાથી હવે આગળ નીકળીશું। આપણે સવારે મોર્નિંગમાં ચાલી રહ્યા હતા, અહીંયા આગળ ચાલતા ઉતારે પહોંચી ગયા છીએ, તો ઉતારે જઈએ, લોકેશન જઈએ। મિત્રો, આપણે ચાલતા સવારના ચા નાસ્તાના ઉતારે પહોંચી ગયા છીએ, જે ભારત પેટ્રોલિયમની બાજુમાં રાખેલો હતો। અહીંયા ઠંડીના કારણે સવારે આવીને આપણા સંઘના માણસો તાપવા બેસી ગયા હતા। અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભગવાન દ્વારકાધીશની આરતી કરીશું, અને તેની પાછળમાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે। દ્વારકાધીશની આરતી ભજન કરી અને ચા પાણી નાસ્તો કરીને આગળ પ્રયાણ કરીશું। તસ્મૈ શ્રી ગુરવે નમઃ। પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે મનોબુદ્ધ્યહંકારાય નમઃ। રીમ ગોવિંદાય નમઃ। હવે હાથ ધોઈ નાખો। હરિમ નારાયણાય નમઃ। હસ્તપક્ષાલ્યં સમર્પયામિ। હવે આત્મા પૂર્ણકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલા પ્રભાકર નમોસ્તે। હવે માતાજીનું ધ્યાન ધરો, પોતપોતાના કુળદેવી માતાનું ધ્યાન ધરો। માયા કો ઢલને ક્રિયા મધુમતી કાલે કલા પ્રભુ કામણ બહુ
અપાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા એક ચમચી એકદમ પાણી મૂકી દો એક જ ઉતરાને કાન તેરા કદમ લે ડાર હેઠા ઉતરાને માતા જોવે અરે માતા જશોદાનુ વાત હેઠા ઉતરાને તારા લોટા જળ ભર્યા નીર ઓલા પુતરે રોટા જર ભર્યા કોલા દાતન કરતા જો હેઠા ઉતરાને કોલ ચર્યા કદમ લે ડાર હેઠા ઉતરાને માતા જશોદા જુએ વાત હેઠા ઉતરાને વાલા તો બાતે બોલ્યો જર ભરે લે વાલા જીયા દિલતા જો હેઠા ઉતરાને કોલ ચર્યા કદમ લે ડાર હેઠા ઉતરાને જશોદા જુએ વાત હેઠા ઉતરાને વાલા જર જુમનાને ધારે ભર અને કોલ આઠવાન કરતા જો હેઠા ઉતરાને ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા ઉત્તરપરની મેરડીનું મંદિર આવ્યું હતું તો અહીંયા આપણે દર્શન કરી લઈએ મેરડીમાં તમે જોઈ રહ્યા છો મેરડીમાં મંદિર હતું અને અહીંયા જામનગર ખંભાળિયા રોડ ઉપર ચાલી રહ્યા છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણે અનિલ અંબાણી એટલે કે મુકેશભાઈની કંપનીનો લોગો દેખાઈ રહ્યો છે. અહીંયા 8 થી 10 કિલોમીટરના અંતરમાં તેમની કંપની લાગેલી છે તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા સુધી પણ એ લોગો દેખાઈ રહ્યો છે અને અહીંયા આપણે આગળ ચાલતા જતા હતા તો અહીંયા સામેની સાઈડ પણ બીજી કંપની એમની આવેલી છે અને અહીંયા તમને હું બતાવીશ તેમને કંપનીનો લોગો જોઈ રહ્યા છો તમે. આ કંપનીનો લોગો છે અને આપણા સંઘના ભાઈઓ ચાલતા અહીંયા વિશ્રામ કરવા બેસી ગયા છે. જ્યાં અંબાણી સાહેબની કંપની આવેલી હતી ત્યાં બેસવા લાયક સારી એવી જગ્યા હતી તો ત્યાં જઈને બેસી ગયા છીએ. થોડી વાર આરામ કરી અને પછી આગળ તરફ પ્રયાણ કરીશું કારણ કે સવારે મોર્નિંગમાં 11 થી 12 કિલોમીટર ચાલવાનું હતું. આગળ ચાલતા આપણે બપોરના ઉતારે પહોંચી ગયા છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મંદિરમાં બપોરનો ઉતારો રાખેલો છે તો બપોરે ભોજન લઈ અને આગળ નીકળીશું. અહીંયા બધા આવી ગયા છે, આરામ કરી રહ્યા છે. આપણે બપોરનું ભોજન લઈ લીધું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે બપોરનું ભોજન ચાલુ થઈ ગયું છે તો ભોજન લેવા માટે બધા ઊભા રહ્યા છે લાઈનમાં. આપણે વહેલા લઈને બેસી ગયા હતા. આપણે બપોરનું ભોજન લઈને આગળ પ્રયાણ કરી રહ્યા છીએ તો અહીંયા મેઘ પર 3 રસ્તા ઉપર પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે સિંહ આકારની પ્રતિમા બનાવેલી છે. ત્યાંથી અમે આગળ નીકળ્યા તો અહીંયા અમને એક નદી જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા નદી ઉપર બંધ બાંધેલો છે અને પાણીનો પ્રવાહ પણ થોડો
ત્યાંથી અમે આગળ નીકળ્યા તો એક મંદિર હતું, તો અહીંયા જઈને અમે બધા આરામ કરવા બેસી ગયા હતા, કારણ કે બપોરનું ભોજન લઈ અને પછી અત્યારે વિશ્રામ કરવા બેઠા છીએ. તમે જોઈ રહ્યા છો કે બધા આરામ કરે છે, કોઈ બેઠું છે અને વાતો પણ ચાલુ જ છે. આગળ મંદિરની ચારે બાજુ પડારીમાં બધા જ માણસો બેસી ગયા છે અને અમુક માણસો આગળ ચાલતા નીકળી ગયા હતા. તો અહીંયા અમે બેસીશું, જ્યાં સુધી ચા પાણી નહીં કરીએ ત્યાં સુધી અહીંયા બેસીશું અને ચા પાણી કરી અને આગળ તરફ પ્રયાણ કરીશું. ચા પાણી કરીને આપણે આગળ નીકળી રહ્યા છે. તો અહીંયા દ્વારકાનું બોર્ડ આવી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો કે અહીંયા 96 કિલોમીટર દ્વારકા છે અને હાલ આપણે વાડીનાર રોડ ઉપર નીકળી રહ્યા છીએ. અહીંયા વાડીનાર ગામ આવેલું છે. આપણે આગળ ચાલી રહ્યા હતા તો અહીંયા એક બોર્ડ આવ્યું હતું, તમે બોર્ડ બતાવીશ કે અહીંયાથી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા હાર્દિક સ્વાગત કરી રહ્યું છે. ત્યાંથી અમે આગળ નીકળી ગયા. અહીંયા તમે જોઈ રહ્યા છો કે નાયરા કંપની આવેલી છે અને એ આશરે 7 થી 8 કિલોમીટરના અંતરમાં છવાયેલી છે. અને અહીંયા તમે રસ્તામાં જોઈ રહ્યા છો કે 7 થી 8 કિલોમીટરના અંતરે કોઈ પણ હોટલ, કોઈ પણ પાર્લર કે કાંઈ પણ આવતું નથી. તો જો તમે ચાલતા આવતા હોય તો સાથે પાણીની બોટલ અવશ્ય લઈ લેવી, કારણ કે અહીંયા કોઈ પણ દુકાન કે હોટલ આવતું નથી. તમે જોઈ રહ્યા છો કે સુનસાન રસ્તો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ જો કોઈ પણ દુકાન હોટલ નથી. અમારા સંઘના માણસો આવી રહ્યા છે. આપણે આગળ ચાલી રહ્યા હતા તો 7-8 કિલોમીટરે એક હોટલ અહીંયા જોવા મળી છે, તો અહીંયા બેસીને આરામ કરીશું. તમે જોઈ રહ્યા છો અહીંયા આરામ કરી રહ્યા છે. મિત્રો આપણે આગળ ચાલી રહ્યા છીએ. અહીંયા રસ્તા પર તમને સિંહણ ડેમનો નજારો દેખાઈ રહ્યો છે. તો આ ડેમ સિંહણ ડેમ છે. તો અત્યારે રાત્રિ રોકાણ માટે આપણે સિંહણ ડેમ પર જવાનું છે, જ્યાં બાપા સીતારામની મઢુલી આવેલી છે. તો હજુ પહોંચ્યા નથી, તો આગળ જઈએ. તો આપણે આગળ ચાલી રહ્યા ત્યાંથી આગળ અમે ચાલી રહ્યા હતા. તો અહીંયા અમને એક હાલાર તીર્થધામ યાત્રા દેખાઈ રહી છે, જે તમને ઝૂમ કરીને બતાવીશ. અહીંયા જોઈ રહ્યા છો તમે, અને તેની બાજુમાં મંદિર પણ આવેલું છે. એ આ મંદિર જૈનોનું મંદિર છે. તો આપણે દેખી રહ્યા છો સાંજના ઉતારે પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે સાંજનો ઉતારો આવી ગયો છે. બાપા સીતારામની મઢુલી છે, તો અહીંયા રાત્રિ રોકાણ માટે રોકાવાનું છે. દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય કરાય જગદ્ધિતાય નાગાનનાય દુષ્યન વિભૂષિતાય ગૌરી સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર કન્યા જન્માનવતી વેદિકા ક્ષિપ્રાવે જવતી મહાલલાટ પટને મૃગસ્થલે કૌતુકં નાગહારતિ કૃષ્ણ જયા માતા જસોદા કુંવરદાન તારો આરતી કૃષ્ણ ગયા
લાવ્યા રે ઉતારો હાથ શ્રી કૃષ્ણ ઘેરે માતા જશોદા કુંવર કાન ઘેરે ઉતારો હાથ શ્રી કૃષ્ણ ઘેરે ઉતારો હાથ શ્રી કૃષ્ણ ઘેરે ઉતારો હાથ શ્રી કૃષ્ણ ઘેરે ઉતારો હાથ દ્વારમ હૃદયે ગ્રહાણમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની શતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ભગવદ્ મંગલં પુત્રીકાભ્ય મંગલાય તનુહરિ સર્વમંગલમંગલે શ્રી સર્વસાધિકે નારાયણી નમોસ્તે મિત્રો અહીંયા આરતી પતી ગઈ હતી તો અહીંયા ભોજન ચાલુ થઈ ગયું છે તો આપણે ભોજન લઈને પછી રાતે આયોજન રાખેલું છે જેમાં કાના અને રાધાની રાસલીલાનું આયોજન રાખેલું છે જો એ વિડીયો તમારે જોવો હોય તો લિંક મૂકી આપેલી છે તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો.
મિત્રો અહીંયા ભોજન લઈ અને કાનાની રાસલીલા પતી ગઈ હતી, તો અહીંયા હવે આપણે સૂવા માટે આવી ગયા છે. તો અત્યારે આરામ કરીને સવારે વહેલા 4 વાગે નાહી ધોઈ અને આરતીમાં બેસવાનું છે. તો સવારે વહેલા તૈયાર થવું પડશે. તો જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, મળીએ કાલના વિડીયોમાં મિત્રો.